જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે પૌવાના ચકરી ગાંઠિયા બનાવીશું. એની માટે મેં આ નાયલોન પૌવા લઈ લીધા છે. આ 500 ગ્રામ છે વજનમાં. આપણે એને સરસ ચાળી અને ચોખ્ખા કરી લઈશું. પૌવામાંથી કેટલો કચરો નીકળે છે, તો આપણે દુકાનમાંથી લાવીએ ચાળીને સાફ કરીને જ આપણે એને ઉપયોગમાં લેવાના છે. હવે આપણે આ પૌવાને પાણી રેડી અને ધોઈ લઈશું. સરસ ચોખ્ખા કરી લઈશું ધોઈને. આ રીતે આપણે પૌવાને ધોઈ લેવાના છે. બીજા વાસણમાં આ રીતે આપણે લઈ લઈશું એને. આપણા પૌવા સરસ પલળીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એમાં મસાલા કરી લઈશું. એમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. બે ચમચી લીલા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. આમાં થોડું મરચું ચડિયાતું નાખવાનું છે, તો તમારો ટેસ્ટ સરસ આવશે. 2 ચમચી જીરું ઉમેરીશું. 2 ચમચી તલ ઉમેરીશું. તલનો સ્વાદ આ ચકરીમાં ખૂબ જ સરસ લાગે છે, એટલે તલ સ્કીપ ના કરતા તલ જરૂર ઉમેરજો. હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું એક વખત સરસ રીતે. આ રીતે આપણે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. આ સ્ટેજ પર તમારે ચાખી જોવાનું, તમે મીઠું મરચું ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો. આ રીતે પૌવાના મિશ્રણને આપણે પછી એક સંચો લેવાનો છે. આવી ચકરીવાળી જારી લેવાની છે આ રીતની, અને એને ગ્રીસ કરી લેવાની છે તેલથી. અને પછી આ બધું મિશ્રણ એમાં આપણે આમાં ભરી લઈશું. આ રીતે તમારી પાસે કોઈ પ્લાસ્ટિકની બેગ હોય તો તમે એમાં પણ ભરીને પાડી શકો છો. આ રીતે આપણે પ્લાસ્ટિક બેગમાં ભરી લઈશું. આ રીતે તમે ભરી અને એમાં એક હોલ કરી દેવાનો છે આ રીતે, અને પછી ગાંઠિયા પાડી લેવાના છે. આ રીતે આપણે આપણા ચકરી ગાંઠિયાને પાડી લઈશું. આ રીતે આપણી પાસે સંચો હોય તો સંચાની મદદથી પણ આ રીતે આપણે ગોળ ગોળ ચકરી પાડી શકીએ છીએ. આ રીતે આપણે બધા ચકરી ગાંઠિયાને પાડી લેવાના છે તાપમાં, અને 1 દિવસ માટે એને આપણે તાપમાં સુકાવા દઈશું. તો તૈયાર છે આપણા પૌવાના ચકરી ગાંઠિયા. સુકાઈ ગયા છે 1 દિવસ પછી. આપણે એને તળી લઈશું. હવે સરસ તળાઈ ગયું છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. આપણે પૌવાના ચકરી ગાંઠિયા તળી લીધા છે. તમે જોઈ શકો છો કેવા સરસ પોચા રૂ જેવા થયા છે. જો આ રીતે તમે એક વખત મારી રીતે ચોક્કસ તમે બનાવજો અને કોમેન્ટમાં લખીને જણાવજો કે મારા બનાવેલા પૌવાના ચકરી ગાંઠિયા તમને કેવા લાગ્યા. આને તમારા સાથે પણ નાસ્તામાં લઈ શકો છો, અને બાળકોને પણ લંચ બોક્સમાં નાસ્તામાં ભરીને આપી શકો છો. તો મારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો.